when majority of the people are shouting toward you as foolish you are. Remember that. Now you are on the right track. You are doing everything exactly what it should be. It is a wisdom to say, yes, I am agree, I am a foolish. Because you are not following the mob. You are having your own way. You are a lion. You have your own thoughts on way of behavior. તમે એકલા છો, લઘુમતીમાં છો તો હકાઈ ન જાઓ, કંટાળી ન જાઓ. બહુ ખભો થાબડો તમારો, વાંસો થાબડો. કેમ કે એનો મતલબ એ થયો કે તમે જે કરી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો, એ કોઈને સમજાતું નથી. એટલે તમે ખોટા છો એવું નથી. તમે સાચા છો, તમે શ્રેષ્ઠ છો, તમે અદ્ભુત છો, સત્યની નજીક છો. એ સમજવાની લાયકાત એમનામાં નથી. એટલે કહેશે તમે મૂર્ખા છો. અને જ્યારે બધા જ તમને મૂર્ખા કહે ને ત્યારે સમજી લેવાનું તમે સાચા રસ્તા પર છો. અને જ્યારે બધા તમને સ્વીકારે અને એમ કે તમે તો અદ્ભુત છો, તમે અદ્ભુત છો, તમે કમાલ છો, ત્યારે જાગી જાઓ. Beware of that. Something went wrong. કશુંક તમારા તરફથી ખોટું ગયું કે બધાને ગમી ગયું. માટે બધાને ગમે એવું તમે કશું કર્યું. જ્યાં ઘેટાઓ ચાલ્યા એવી રીતે તમે ચાલ્યા. એટલે એ લોકોને બહુ તમે ગમ્યા. એટલે એમણે તમારો ઘેટાના ટોળામાં સમાવેશ કરી લીધો. સિંહના ટોળા ન હોય. અને તમે જ્યારે જ્યારે કશુંક તમને ગમતું, કશુંક નવો રસ્તો પકડશો ત્યારે લોકો તમને નહીં સમજી શકે. ત્યારે સોક્રેટિસ માટે ઝેર છે, ક્રાઇસ્ટ માટે વધસ્તંભનો ગાળ્યો છે. લોકો બુદ્ધને મહાવીરને નથી સમજી શકતા. લોકો ગાંધીને ગોળીઓ મારી જ દેશે. એનો અર્થ એ નથી કે લોકો ખોટા હતા. નહીં, બહુમતી એને સમજી ન શકી અને માટે એમની લઘુમતીમાં હતા એ બહુમતી સાબિત થઈ.